આવશું ભાવનગરના લસણિયા ભૂંગળા બટેટા. બટેટા બનાવવા માટે મેં એક બાઉલ લઈ લીધું છે. એમાં આપણે એક નાની વાટકી ભરીને તેલ નાખી દઈશું. 2 ચમચી લાલ મરચું એડ કરશું. થોડું મીઠું એડ કરી દઈશું. 15 થી 20 નંગ બટેટા લઈ લીધા છે. હવે આપણે એને મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા છે. હવે ચટણી બનાવવા માટે 5-6 કળી લસણ લઈ લીધું છે. 4-5 નંગ પલાળેલા મરચાં લાલ લઈ લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. 1 નાની વાટકી કાશ્મીરી મરચું. હવે આપણે આની ચટણી બનાવી લઈશું. થોડું પાણી એડ કરશું. રેડી છે આપણી ચટણી. હવે એનો વઘાર કરવા માટે એક પેન લઈ લીધી છે. આપણે એમાં તેલ એડ કરશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં જરીક હિંગ એડ કરશું, જરીક સ્લાઇટલી. થોડી હળદર, થોડું લાલ મરચું, થોડું ધાણા જીરું પાવડર. હવે આપણે વાટેલી ચટણી એડ કરી દઈશું. ચટણી એકદમ ગરમ થઈ ગઈ છે. હવે આપણે આમાં બટેટા એડ કરી દઈશું. રેડી છે આપણા ભૂંગળા બટેટા ભાવનગરની સ્ટાઇલ લસણિયા.